પણ એ તો આપણે ડિક્લેર નથી કરતા ને નામ. ઓકે રેડી મેડમ વેજલપુરમાં પોપટની ચોરીની ઘટના બની હતી, આરોપી પકડાયો છે, શું તપાસમાં સામે આવ્યું? ગઈ તારીખ 8 જુલાઈ 2025ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે, જેમાં જુવાપુરા વિસ્તારમાંથી ટોટલ 11 એક્ઝોટિક બર્ડ્સની ઘરફોડ ચોરી થયેલી હતી, જેમાં આરોપીઓએ તેમની શોપના જે શટર છે એ તોડીને સીસીટીવી કેમેરાની મેઇન સ્વિચ બંધ કરીને બર્ડ્સની ચોરી કરેલી હતી. આ સમગ્ર બનાવ બન્યા બાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ વિપુલભાઈ છે, તેમને હ્યુમન સોર્સ ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે આના જે આરોપી છે વિશાલ યાદવ, તે મૂળ બિહારના રહેવાસી છે અને હાલમાં તેની જે રીટ્સ કાર છે તેમાં તે આ એક્ઝોટિક બર્ડ્સ લઈને તેને વેચવા માટે ફરી રહ્યા છે. આ બાતમી આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ તાત્કાલિક તે બાતમી હકીકતના આધારે આરોપીને પકડવા માટે નીકળેલ હતી અને અસલાલી વિસ્તારમાંથી તેમને આ બાતમી હકીકતવાળી રીટ્સ ગાડી અને આરોપી વિશાલ સાથે ટોટલ 11 એક્ઝોટિક બર્ડ્સ જેની જુવાપુરા વિસ્તારમાંથી ચોરી થયેલ હતી તે મળી આવેલ હતા. આ સમગ્ર બનાવમાં વિશાલ જે છે તેમણે અગાઉ પણ તેનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ભરૂચ, વડોદરા ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં એ પશુ ચોરી એટલે કે બકરાની ચોરીના બનાવમાં પકડાયેલા છે. આ જે બનાવ બનવાનું કારણનું મુખ્ય કારણ એ છે કે તેના દિવાળીમાં મેરેજ હતા અને તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી, જેથી ઇન્સ્ટાગ્રામમાં તેમણે આ શોપની રીલ્સ જોયેલી હતી, જેમાં એક્ઝોટિક બર્ડ્સ જેની કિંમત 1 લાખથી શરૂ થઈને 3,20,000 સુધીની કિંમતના એક્ઝોટિક બર્ડ્સ હતા. આ જે બર્ડ્સની તેણે રીલ જોયા પછી તેણે શોપની મુલાકાત પણ લીધેલી હતી અને આખી શોપની જે જિયોગ્રાફી છે તેનાથી વાકેફ થયેલા હતા, તેના સીસીટીવી કેમેરા ક્યાં છે, કેવી રીતે ત્યાં પહોંચી શકાય છે, એવી રીતે તેણે રેકી કરેલી હતી અને તેને ધ્યાન પર હતું કે આ શોપમાં સીસીટીવી કેમેરા છે, એટલા માટે તે 15 દિવસ સુધી આ ચોરી નહીં કરી શકે. એટલા માટે તેણે 15 દિવસ બાદ ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેની સાથે તેણે તેના 2 આ ગુનામાં જે સહ આરોપી છે તેને પણ સાથે લીધા, જેમાંથી એક કારનો ચાલક છે અને બીજો તેની સાથે અંદર જઈને ચોરી કરવામાં સામેલ હતો. એ રાતના ટાઈમે તેમણે શટર તોડીને અંદર જઈને ટોટલ અગાઉ જે તેણે આ બર્ડ્સ જોયા હતા તેમાંથી કુલ 11 બર્ડ્સની તેણે ચોરી કરીને તે લોકો ભાગી ગયેલા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબીને આ બાતમી મળતા તેનો જે મુખ્ય આરોપી છે વિશાલ યાદવ, તેને અટકાયત કરીને 11 બર્ડ્સને રિકવર કરવામાં આવેલ છે. મેડમ ખાસ તો આ જે બર્ડ્સની એને ચોરી કરી પછી કેવી રીતના ત્યાંથી લઈ ગયો હતો, શું કરવાનો હતો પ્લાનિંગ આ બર્ડ્સને લઈને? આ જે બર્ડ્સ છે એક્ઝોટિક બર્ડ્સ છે અને ખૂબ જ કિંમતી બર્ડ્સ છે. તેની કિંમત મેં કીધું એમ કે 1 લાખથી લઈને 3,20,000 હતી. તેથી તેનું પ્લાનિંગ એવું હતું કે કદાચ એને અડધી પ્રાઇસમાં પણ એ વેચી દેશે તો પણ એને સારી એવી અમાઉન્ટ મળશે. એટલે આ ગુનાનો મુખ્ય હેતુ તેનો આર્થિક લાભ મેળવવાનો હતો. તે થોડી નડિયાદમાં એક લાકડાની ફેક્ટરીમાં કામ કરે છે અને દિવાળીમાં એના મેરેજ હતા એટલે એને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી અને આ આર્થિક લાભ મેળવવા સારું તેણે આ બર્ડ્સની ચોરી કરવાનો પ્લાન બનાવેલો હતો. આ એક્ઝોટિક બર્ડ્સ મુખ્યત્વે મોટાભાગે સોશિયલ મીડિયા મારફત જ વેચાતા હોય છે. આ જે શોપના ઓનર છે તેણે પણ આ બર્ડ્સને વેચવા માટે એનું એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બનાવેલી છે, જેમાં અલગ અલગ બર્ડ્સની ઓળખાણ આપતા તેણે વિડીયો પણ મૂકેલા છે, જેથી આને એવું હતું કે તે આ બર્ડ્સને તેમને જે કોઈ પણ એના ખરીદનાર આવશે તેને તે અડધી કિંમતમાં પણ વેચી દેશે તો પણ તેને સારો એવો ફાયદો થશે. એ હાલમાં તપાસ ચાલુ છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબી આ ગુનાને ડિટેક્ટ કરીને તેના મુદ્દામાલ સાથે અમદાવાદ શહેર વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે તેને સોંપવાની તજવીજ કરવામાં આવશે. આ જે પક્ષીઓ છે એ કાયદા પ્રમાણે લેવેચ કરી શકાય ખરા? આ જે પક્ષીઓ છે એક્ઝોટિક બર્ડ્સ છે અને વાઇલ્ડ લાઈફના જે રૂલ્સ છે તે મુજબ તેના ટ્રેડ કરી શકાય તે કેટેગરીમાં આવે છે, જેનું રજિસ્ટ્રેશન પણ તેમણે કરાવેલું હતું. પરિવેશ પોર્ટલ છે જેમાં રજિસ્ટ્રેશન કરીને તે લોકો એના
જે કાંઈ રૂલ્સ રેગ્યુલેશન છે તે મુજબ તેના વેચાણ અને બ્રીડિંગ બંનેની પ્રોસિજર કરી શકે છે. આના જે ઓનર છે તેમણે આ બર્ડ્સ જે છે આમ મુખ્યત્વે આ જે મકાઉ અને કોકટસ બર્ડ્સ છે એ ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકાની બ્રીડ છે, પણ તેનું બ્રીડિંગ ઇન્ડિયામાં પણ થાય છે અને તેમણે આ બર્ડ્સ એ અમદાવાદ અને વડોદરા ખાતેથી લીધેલા હતા, જેની ઉંમર નાના બચ્ચાથી સ્ટાર્ટ કરીને 13-14 વર્ષ સુધીની ઉંમરના બર્ડ્સ છે. 8 તારીખે ચોરી થઈ હતી તો આ 4 દિવસ એણે ગાડીમાં જ રાખ્યા હતા પક્ષીઓ કે ક્યાંક રાખ્યા હતા કોઈ જગ્યાએ? ના, આ પક્ષીઓને તેણે ગાડીમાં નહોતા રાખ્યા. સૌપ્રથમ તો તેણે આ પક્ષીઓ લઈને એ પોતાનું એક અલગ જગ્યાએ ત્યાં લઈ ગયો હતો. ત્યાં તેણે બર્ડ્સને થોડા દિવસ માટે રાખ્યા હતા, જેથી તાત્કાલિક આ જે ગુનો બન્યો તેમાં તે ધ્યાન પર ના આવે, અને 2 દિવસ બાદ તેણે આ બર્ડ્સને કાઢીને વેચવા માટેની તજવીજ કરેલી હતી.